જય જવાન જય કિસાન જય મુરલીધર। તારીખ 14 છઠ્ઠો મહિનો અને 2025। આપણે કાલે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ એમને જે પ્લેનમાં જે આપણે દુર્ઘટનામાં મૃત્યુ થયું તેની જગ્યાએ આપણે જે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા એમની જગ્યાએ આપણાથી રૂપાલા સાહેબ બોલાઈ ગયું છે। સમા સાહું છું અને રૂપાલા સાહેબને ઈશ્વર 100 વર્ષના આયુષ્ય આપે એવી ઈશ્વર આગળ પ્રાર્થના કરું છું। પણ જે પરમ દિવસે જે આપણે એક અમદાવાદમાં જે ઘટના બની એ ક્યાંક ને ક્યાંક આપણે દુઃખની લાગણી હતી, એટલે આપણે ઈશ્વર આગળ એમના આત્માની શાંતિ માટે હાથ જોડી અને ઈશ્વર આગળ પ્રાર્થના કરી હતી। પણ ક્યાંક ને ક્યાંક જીભથી બોલવું તું મુખ્યમંત્રી સાહેબનું અને રૂપાલા સાહેબનું નામ આવી ગયું, એટલે ફરીથી ક્ષમા ચાહું છું। હવે આપણે વાત કરવાની છે વરસાદની। તો કાલે જે આપણે મોડલનો અભ્યાસ કરી અને તમને માહિતી આપી એમાં ખરેખર કાલે મોડલનો બહુ ફેરફાર થયો અને મોડલનો અનુભવ કરીને તમને માહિતી આપી તો ક્યાંક આપણી એ માહિતી ખોટી સાબિત થઈ। કારણ કે મેં અગાઉ કીધું હતું કે આ ચેનલની અંદર જે સચોટ વાત છે અને સાચી વાત છે એ જ પણ સ્વીકારવામાં આવશે, અને જો આપણી કંઈ પણ ખોટી પડશે તો એ પણ તમારી સામે તમે કમેન્ટ કરશો એ પહેલાં સ્વીકારી લઈશ। એટલે આ રીતે જ આપણા ચેનલની અંદર સાચી વાતો અને સચોટ માહિતી કાયમી માટે તમને મળ્યા રાખશે। એટલે હવે આજે 14 તારીખની વાત કરીએ તો 14 તારીખે તમામ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના સીમિત વિસ્તારો આમાં છૂટો છવાયો રાઉન્ડ જોવા મળશે। પછી આપણે તમે વિસ્તારોની વાત કરીએ તો મોડલમાં ફેરફાર થશે, પણ 14 થી 16ની અંદર છૂટો છવાયો વાવણી લાયક વરસાદની શરૂઆત થશે। આજથી સારામાં સારા રાઉન્ડ જોવા મળશે, જ્યાં પડશે ત્યાં વાવણી થઈ જશે। એટલે વિસ્તારોમાં આપણે કહીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો આવી જાય, દક્ષિણ ગુજરાતમાં વધારે તીવ્રતા રહેશે અને ઉત્તર ગુજરાત, પછી મધ્ય ગુજરાત અને કચ્છના સીમિત વિસ્તારો એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારો અને મિત્રો 14 થી 16માં છૂટો છવાયો રહેશે। પણ આપણે 16 તારીખથી રાતથી 16 તારીખે દિવસ દરમિયાન બપોર પછી કે અથવા સાંજથી અને 17 ને 18 આમાં વાવણી આપણે જે અગાઉથી કીધેલું છે એમાં વાવણી તમામ વિસ્તારોમાં થઈ જશે, એમાં કોઈ ફેર નહીં પડે। અને મિત્રો ખાસ એ કહેવાનું છે કે ગાજવીજ અને તોફાની વરસાદ રહે, અને આમાં આ રાઉન્ડની અંદર જે પહેલાં આપણે 14 થી 16 કીધો હતો અને બીજો રાઉન્ડ 17 થી 21 કે 22 કીધો હતો, પણ આપણે પછી આ કાર્યક્રમની અંદર આ બે તારીખો જોડી લીધી અને આપણે એક તારીખ આપતા હતા 14 થી 22। એટલે ક્યાંક ને ક્યાંક આપણા તારીખ અનુસાર જે આપણે માહિતી અગાઉ પણ આપેલી છે જૂન મહિનાની અંદર અગાઉ, એમાં પણ આ તારીખો આપણે આપેલી છે અને એ રીતે જ આ રાઉન્ડ આવશે। પણ 17-18માં આપણે ઘણા મિત્રોનો કોલ આવે અને જે આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર માહિતી મેળવતા હોય એને ખાસ કહું છું કે 14 થી 16માં તમારો વારો આવી શકે, પણ આપણે દાવો ના કરી શકીએ। પણ 17-18ની અંદર ફાઇનલ જે મિત્રોને આપણે માહિતી આપી એમને ખાસ કહું છું કે 14 થી 16માં છૂટો છવાયો વિસ્તાર આવશે, એમાં આપણે દાવો ના કરી શકીએ, પણ 17-18ની અંદર આપણે ફાઇનલ વાવણી થઈ જશે। અને મિત્રો આ રાઉન્ડ છે એ 22 તારીખ પછી મીડિયમ નોર્મલ થશે, એટલે વિસ્તારો ઘટશે અને તીવ્રતા પણ ઘટશે। એ 22થી માંડી અને 26 તારીખ સુધી આ રહેશે, પછી 27થી નવો રાઉન્ડ ચાલુ થશે, એટલે ટેન્શન લેવાની વાત નથી। અને આમાં આ જે રાઉન્ડ કહીએ આપણે 14 થી 22નો એમાં ક્યાંક પણ 17-18ની અંદર હેવી પણ વરસાદ પડી શકે। હેવી એટલે ટૂંકમાં એ આપણે નજીક જઈને વાતો કરશું, પણ અત્યારે તમને આગતરા ઇંધણ તરીકે એક માહિતી આપું કે 17-18ની અંદર સારો વરસાદ અને હેવી વરસાદ પડી શકે અમુક વિસ્તારોમાં, પણ વરસાદ વધારે વિસ્તારો લઈ લેશે 17-18માં। બાકી આમાં 14 થી 16ની અંદર આપણે આમ ગણતરી કરીએ તો લોટરી મુજબ રાઉન્ડ છે, તો વિસ્તારોના નામ લેવું તો આપણે ખોટા પણ પડી શકીએ। એટલે એક મારો અનુભવ છે કે છૂટાછવાયા વિસ્તારોમાં વાવણી થઈ જશે, પણ સીમિત વિસ્તારો આજથી વધી જશે અને દિવસે દિવસે વધતા જશે। એટલે મિત્રો આ હતી આજની માહિતી, અને દરરોજ તમને નવો અનુભવ કરી અને તમને માહિતી આપીશ। જય જવાન જય કિસાન જય મુરલીધર।